હાસ પહોંચી ગયો જૂના અમદાવાદ. હવે મારું સેટિંગ થઈ જશે. રિક્ષા અરે યાર કઈ ખબર જ નથી પડતી. ઓ ભાઈ, તું અહીંયા જૂના અમદાવાદમાં? અરે તું અહીંયા મારે લેપટોપ લેવું હતું એટલે જૂના અમદાવાદ આવ્યો છું, પણ હવે ઓરિજિનલ છે કે નથી, અનયુઝ છે કે નથી, કઈ ખબર જ નથી પડતી. વિશ્વાસ નથી આવતો મને. તો એક કામ કર, તું મારી જોડે ઉજાલા ચાલ. અરે પણ હું વૈષ્ણોદેવી રહું છું બરાબર. તો પછી ત્રાગલ ચાલ ને. ના મારે કઈ જરૂર નથી, હું અહીંથી જ લઈશ. આખું અમદાવાદ છે અહીંથી જ લેતું હોય છે ને, સારું હશે, વાંધો નહીં. હું જ્યાં લઈ જાઉં છું ને ત્યાં તો અપ ટુ 70% ડિસ્કાઉન્ટ મળી જશે. અપ ટુ 70%? હા, સાચે? અને એ બી નવા જ લેપટોપ ભાઈ. નવા લેપટોપમાં? હા ચાલ. આ તું મને ક્યાં લઈને આવ્યો છે? અરે ભાઈ, આ મોબેક્સ છે, અહીંયા બધી જ ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સ ઉપર 30 થી 70% ડિસ્કાઉન્ટ છે. મને વિશ્વાસ નથી આવતો, ખોટું હશે યાર. તું અંદર તો ચાલ એટલે તને ખબર પડશે. ચાલ. આ છે મોબેક્સ. અહીંયા અફોર્ડેબલ રેટ્સ પર દરેક બ્રાન્ડની ઓપન બોક્સ અને અનયુઝડ ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સ મળે છે, એટલે ઓનલાઈન કરતાં પણ ઓછા ભાવમાં ઓરિજિનલ પ્રોડક્ટ્સ. એક મિનિટ, આગળ વધતા પહેલા વિડીયો સેવ કરી દો, નહીં તો ખોવાઈ જશે. મોબેક્સમાં દરેક પ્રોડક્ટ્સ પર 30 થી 70% ડિસ્કાઉન્ટ મળી જશે, અને 26 જાન્યુઆરી પર તો મેડ ઇન ઇન્ડિયા ટેગ પ્રોડક્ટ્સ પર ઓનલાઈન કરતાં મિનિમમ 26% લેસ મળશે. આ ઓફરનો એમ આત્મનિર્ભર ભારતને સપોર્ટ કરવાનો છે, એટલે જો સેમ પ્રોડક્ટ્સ માત્ર બોક્સ ખુલવાથી ઓછી પ્રાઇસમાં મળતી હોય તો ગુજરાતી તરીકે આવી ડીલ મુકાય નહીં. અહીંયા ટોપ પ્રીમિયમ બ્રાન્ડ્સના લેપટોપ્સ, સ્માર્ટ ટીવીઝ, એસી, વોશિંગ મશીન્સ, રેફ્રિજરેટર્સ, કિચન અપ્લાયન્સીસ બધું જ અવેલેબલ છે, અને એ પણ વોરંટી સાથે. અને મોબેક્સ અત્યાર સુધી 1 લાખ કરતા વધારે કસ્ટમર દ્વારા ટ્રસ્ટેડ બ્રાન્ડ છે, એટલે આ રિપબ્લિક ડે શોપિંગ સાથે ઇન્ડિયન જોબ્સ, ઇનોવેશન અને ડ્રીમ્સને પણ સપોર્ટ કરો. તો આજે જ તમારા નિયર બાય મોબેક્સ સ્ટોરની વિઝિટ કરો અને ખાલી શોપિંગ નહીં, સ્માર્ટ શોપિંગ કરો. શું કે ભાઈ, જોતું તો એ મળી ગયું ને? આ રહ્યું લેપટોપ, અને આટલું ભારે ડિસ્કાઉન્ટ હતું એટલા માટે મેં ઘર માટે ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન બધું બુક કરી લીધું. ચાલ મળીએ. ભાઈ. અરે એક મિનિટ, તને આટલી સરસ જગ્યાની ખબર ક્યાંથી પડી? અરે ભાઈ, તું ઇન્સ્ટાગ્રામ યુઝ કરે છે? હા. એના ઉપર ગ્લોરિયસ અમદાવાદ પેજ ફોલો કરી લેજે, એમાં તને અમદાવાદની બધી અપડેટ મળી જશે. હું ફોલો કરું જ છું, પણ મારા ધ્યાનમાં હતું જ નહીં. પણ થેન્ક્સ હો. ચાલ મળીએ.